જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છે કંપનીમાં. તો આપણી કંપની અને આપણી ધંધો પડી હવે જઈએ નોકરી. તો એટલે હાલો જલ્દી ફટફટ ટાઈમ થઈ ગયો છે. લે તો તું જતા ચિત્તો નામાં ચિત્તો ચતુરજી ચમ તે જબર કાયા થઈ જાય. મારા ઉપર તો નહીં થતા. મજા નહીં આવે હરખે નહીં આવે નોમ પાછળ મોટા કહી દો ગરમ કરી દેવાના થોડા. હા કર દો. તો ચતુર્માં આવી ગયા. આજ 11 તારીખ થયા. પગાર લેવા આવી ગયા. પગાર તો લેવાની જ ને. હું કેવું પગાર લેવાનું મેં મજૂરી નહીં કરતા. બોલો ચા બા પીના મસાલા ખાઈ મસાલા ખાઈલા. બીજું કોઈ બોલું કેવું? હા બોલો બોલો દીધા. જો આજ પૈસા નહીં આવે તો બપોરે ઘેર જતો રહેવો. પગાર ને ઉપર લેવું પડશે. આજ ભાઈ જો આજ પગાર બગાર નહીં આવે તો કાયદેસર ઝઘડો કરવાનો હશે. ફોન કરવો ફોન નથી. જરૂર છે પૈસાની ઇમરજન્સી. પૈસા ઉપર જવાનું એટલે નહીં તો ઠંડી બંડી ઉદ્યોગ નહીં આવ્યા કે રોહિત્યાનો સામાન રોહિત ફોન આવ્યો વચ્ચે નાનો જે કે બહાર આવજો કે લાવી તાકો બાબુ કો નાનો થયા ઉંમર કે તું ભેજો ખર મોટો મોટો પછી આવ્યા પણ તાકો મને ને આવતો રહ્યો તું હોય તો તો મિત્રો અમે આજે સાપે તો જોઈ લો આ સાપરી આમ પપ્પો તળા કેમ ભળાકે. અરે મોણસો આવે નહીં તો પપ્પો હળગાઈ રહ્યો લાકડા એમથી એટલે હમણાં થોડું ઝૂમ પેલી રહ્યું થઈ ગયું. તો પપ્પો યાત્રા ભાગી રહ્યો અને ઢગલો કરે અને આ બલ્લું મેચ જો. બલ્લી કઈ હા ભાઈ દેખાતું નહીં. વેસ્ટ ઇન્ડિઝ ઇંગ્લેન્ડ આમાં કઈ દેખાતું નહીં. બધું વ્હાઈટ વધારે થઈ જાય. જોજે કે સેચી રીતના થાય ડાઉન. હા થયું હવે બતાય. જો આવું થઈ ગયું. જો આઉટ થતો રહી ગયું. હા ભાઈ તો હવે જો બલ્લી આવ્યો હ પભો અને મૂંગ કિસ્યો બે બીજા હજુ આવું દેખાતા નહીં. 15-20 મિનિટમાં ટોળું થઈ 15-20 મિનિટમાં ટોળું થઈ જાય. જાય. તો બધા આજ તો કાલ તો રજા બધા ગુરુવારની કાયદેસરની રજા એટલે આ તો મોડા સુધી બધા કાયદેસરની બાકા જીકી. હા એટલે રાતે બાકા ચીકી મોડા સુધી બેસી રહેવાનું. કારણ કે સવારે નોકરી બોકરી નહીં જવાનું એટલે મોડા સુધી બેસી રહેવું આજ તો. તો પપ્પાએ હવે તા ફળગાયો. કામ જઈ લે તું. ચમ બંધ કરી દીધું? ચમ બધું બંધ કરી નાખ્યું. હવે ટ્રેક્ટરમાં પકડું. ચમ ટ્રેક્ટરમાં જવાતું છે આરા અને ઈટવાળામાં જઈ લે તું કોઈ કોને પણ મારો થાકી ના જોઈ લે તું. આટલી બધી મજૂરી કરે એ મોટો બહુ આગળ જા. મોટો થાય બે માળનું ત્રીજો માળ બધું નહીં તો હું મારું નામ પપ્પો નહીં કહી દેવું યાર. તો હવે એને ઠંડો તાપ ફરકાઈ દીધો હા પપ્પાએ. ગરમ ગરમ તાપણી. હા ગરમ માહોલ થા. આ હા પપ્પાનો તાપ. કહી દે પપ્પા આયા કહી દે આમ. શું જોવું હતું ઇન્સ્ટાગ્રામ એ આવું બધું મૂકી તો વાપરતો જ નહીં. અમે એ બધું ના હોય. આપણે તો ભકમ હોય તો ભાઈ હિન્દી ગીતોમાં ઇન્ટરેસ્ટ નહીં. તો બાકીનો બંધો એક આવે કોણ આવે તો ધીરે ધીરે અમારા માણસો આવી રહ્યા બધા. અમારે મહેફિલ ઉપર ખાટલા ઢાળેલા પડ્યા. જો ખાટલા બાટલા જો આ તો ફૂલ
સગવડ કરેલું હતો બીજો બંધુ આવી ગયો હાય કરી દે હાય હા બના હાઈ ગાઈડ કરીને પૈસા કમાવે કોઈ મજૂરી કરવી જ નહીં હા હાય ગાય ગાઈડ કરવી મેલો એમ પૈસા કમાવે જો અમાર દોઢ ડાયો રહ્યો આ મોને ઉતારે કમ સમજ જોઈને બતાવી દો ને હા પણ આપણે એવું અમે હાય ગાય પૈસા કમાવા માટે નહીં અમે ને આપણે મોજ માટે મિલી પૈસા પૈસા હવે જો પેલા ખાટલો ભાજ્યો આને જો શું બોલ્યું લે ભાજ્યો ને અમે પૈસા માટે આવતા નહીં હા અમે તો તમારી મોજ માટે આવીએ અમે પબ્લિક નું પ્રેમ માટે આવીએ પૈસા માટે આવતા નથી અમે વાત કરી દે આ બે કોક ખીચડી પકાવ મને મનથી હસું બલ્લી કાતરીઓ ખાયા તો બધા આવી ગયા હવે ગેમ બેમ ચાલુ કરી દીધી તો જો બધા ઊંધું ગાલીને અંદર ડોળા ફાડીને અંદર મંડ્યા ગેમ રમવા ટીચા ટીચ બલ્લી બલ્લી ચેલા કિલ કર્યા એમાં ગોતતો જ નહીં તું એ લ્યા પહેલો નંબર તો પહેલો નંબર છે બીજો નંબર નું બીજો નંબર તો મારો તું નહીં તારા ત્રીજો નંબર અને ભાઈ આપણા ફોનમાં તો ગેમ જ સપોર્ટ નહીં થતી આપણે બેહી રહીએ સુમિત તારો ફોન આલજે મને થોડી વાર રમવા તો તાપ બાપ ઓલવાઈ ગયો હે મારે ચોટી તો ગોળીઓ મારતો માં જબર મળે બદલી તો અમે બતાવી દો અંદર કશું આ મશીનને મંડી પડ્યો હા નામેર પર મશીન એટલે પેલો કિસ્સો હોય ના કારણે હું મારતો નહીં મારી જાય મને કહું સારું કર્યું પથારી ફેવરી નાખી લ્યા તમે તો વધતો જ નહીં લેતું તો મારી એમ કેવું ભાઈ પેલા નંબર ઉપર જઈએ ને હા પહેલા નંબર તો આટલો બ્લોગ એન્ડ કરી દે આપણો ગુડ નાઇટ મિત્રો ગુડ નાઇટ કહી દઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ